તો મારા વાલા તુલા રાશિવાળા મિત્રો, આવનારા આગામી 12 દિવસ તમારી જિંદગીમાં એવો વળાંક લઈને આવવાના છે જે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. હવે એક તીરથી 3 શિકાર થશે. પછી ભલે પૈસા હોય, પરિવાર હોય કે વેપાર હોય, એકથી વધીને એક મહાપરિવર્તન થવા જઈ રહ્યા છે. શનિ વક્રી ચાલે ચાલી રહ્યા છે. ગુરુ ઉદય થઈ ચૂક્યા છે. અને સૌથી અનોખી ઘટના એ કે સૂર્ય સ્વરાશિમાં પહોંચવાના છે. 21 ઓગસ્ટ 2026 આ તારીખ યાદ રાખી લેજો. જ્યારે ગ્રહોના રાજા સૂર્ય પહોંચશે તમારા લાભના ઘરમાં, પોતાની સિંહ રાશિમાં, તો લાભેશ બનીને શું મોટી ખુશખબરી આપવાના છે. પરંતુ એક જાણવા જેવી વાત એ છે કે અહીં કેતુ પહેલાથી બેઠા છે. તો સૂર્ય અને કેતુ આપસમાં મળશે તો આ ભયંકર યુતિ શું શુભ પ્રભાવ બતાવી શકે છે. એક વાત આ વિડીયોમાં જણાવવામાં આવી છે. શરૂઆતથી લઈને અંત સુધી જોજો. આ વાતની ગેરંટી છે કે તમારા મનમાં જે ઉથલપાથલ ચાલી રહી છે, મનમાં જે સવાલો ચાલી રહ્યા છે, ચિંતાઓ ચાલી રહી છે, તે બધાનું સમાધાન તમને મળી જશે. તો તુલા રાશિવાળા, હવે એક તીરથી 3 શિકાર આખરે કેવી રીતે થવાના છે? સૌથી પહેલી અને જરૂરી વાત, શનિ રેટ્રોગ્રેડ ચાલી રહ્યા છે. આગામી 138 દિવસો માટે શનિ વક્રી ચાલે ચાલશે. આગામી 12 દિવસો પર શું પ્રભાવ જોવા મળી શકે છે? સૌથી પહેલી અને જરૂરી વાત, શનિ તમારા 6થા હાઉસમાં રેટ્રોગ્રેડ થયા છે. 6થું ઘર જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે, દેવા સાથે જોડાયેલું છે, નોકરી અને દુશ્મનો સાથે જોડાયેલું છે. શું પ્રભાવ થઈ શકે છે? શનિ વક્રી ચાલમાં શુભ રહેશે કે અશુભ, અને આ 12 દિવસોને મૂળ રીતે કેવા પ્રભાવિત કરવાના છે? કુલ મળીને તમને આ વાત જોવા મળી શકે છે કે હું જે કામ કરી રહ્યો છું, મેં જે પ્લાન બનાવ્યો, મેં જે પ્રોજેક્ટ બનાવ્યો, કામ તો મેં કર્યું, મહેનત તો મેં કરી, પણ ક્રેડિટ કોઈ બીજું લઈને જતું રહ્યું. શનિ એવી નિયતિ પેદા કરી શકે છે, એવી પરિસ્થિતિ નિર્મિત કરી શકે છે. તમને કોઈ જવાબદારી આપવામાં આવશે અને તમે ખૂબ ખુશ થશો કે મને જવાબદારી મળી છે, પણ પછીથી તમને એ જવાબદારીમાંથી કાઢી મૂકવામાં આવશે. મતલબ પ્રોજેક્ટ આપીને પ્રોજેક્ટ તમારા હાથમાંથી છીનવી લેવામાં આવશે. અને ત્યારે જ તમારા અંદર એક ભાવ પેદા થશે કે હું કમનસીબ છું. તમારા અંદર ભાવ પેદા થશે કે મારું ભાગ્ય જ ખરાબ છે, મારું નસીબ સાથ નથી આપતું. આત્મસંશય પણ આ 12 દિવસોમાં તમારા વધી શકે છે, તુલા રાશિવાળાઓ. પરંતુ તમને એક ચેતવણી આપવા માંગીએ છીએ કે ડૂબતાને તણખલાનો સહારો હોય છે, તેવી જ રીતે શનિ તમને કહેવા માંગે છે કે જો આ સમયમાં પરિસ્થિતિઓ ઉથલપાથલ મચાવે છે, તહેલકો મચે છે, અને તમારા જીવનમાં થોડા ઘણા આ પ્રકારે લોકો તમારી સાથે વર્તે છે, તમારા અંદર સેલ્ફ ડાઉટ્સ ક્રિએટ થાય છે, તો એ જ સમય છે પોતાને તૈયાર કરવાનો. એ જ સમય છે ભૂલોમાંથી શીખવાનો. એ જ સમય છે પોતાને એ સમજાવવાનો કે ભલે કેટલીક બાબતો મારાથી વિપરીત થઈ રહી છે, પણ હું તૈયારી કરીશ, હું પ્રિપરેશન કરીશ, હું પોતાના પર કામ કરીશ. અને આ સમયગાળામાં વક્રી શનિ જે 6થા ઘરમાં છે, એટલા માટે અમે તમને બતાવી રહ્યા છીએ. ધ્યાનથી સમજી લો. તમારા જીવનમાં બહેતરીન પરિણામો પછીથી શનિ જરૂર આપશે જ્યારે આ વક્રી ચાલ સમાપ્ત થઈ જશે. તો અત્યારે જો કોઈ વિપરીત પરિસ્થિતિઓ જોવા મળે તો ગુસ્સો કરવાને બદલે, ચિંતા કરવાને બદલે, ભાગ્યને દોષ આપવાને બદલે એટલું ધ્યાન રાખજો કે આ શીખવાનો સમય છે. પરિસ્થિતિઓમાંથી શીખવાનો સમય છે, માણસોમાંથી શીખવાનો સમય છે. અને જે શીખ, જે જ્ઞાન તમને મળશે તે પછીથી તમને સ્થાયી સફળતા આપવાનું છે. કારણ કે આ સ્વાસ્થ્યનું પણ ઘર છે. તો ખૂબ ધ્યાનથી સમજજો. ઘણા દિવસોથી પરેશાન હતા કે આ સમસ્યા મારા લાઈફમાં કેમ આવી છે, આ વસ્તુ વારંવાર મારી સાથે કેમ થાય છે, તો તેનો ઉકેલ હવે તમને વક્રી શનિમાં મળી શકે છે. આ ખુશખબરી તમારા માટે છે. સાથે ને સાથે ગુરુ ઉદય થઈ ચૂક્યા છે.
ગુરુની દ્રષ્ટિ છઠ્ઠા હાઉસ પર પડી રહી છે. ગુરુની 9મી દ્રષ્ટિ તમારા છઠ્ઠા હાઉસ પર પડી રહી છે, જ્યાં શનિ બેઠા છે. કુલ મળીને જો કર્જ તમારા માથા પર છે, ડેપ્થમાં ફસાયેલા છો, તો ગુરુ અને શનિ મળીને તે કર્જમાંથી બહાર કાઢવાનું કામ તમને કરશે. આ જે 12 દિવસ છે તે ઉધારી આપવાના બિલકુલ નથી, ઉધાર પૈસા લેવાના બિલકુલ નથી. નિયમ બનાવવો પડશે, થોડું સખત થવું પડશે. બાબતો ત્યારે જ સુધરશે, ત્યારે જ વસ્તુઓ પાટા પર આવતી દેખાશે. તો તુલા રાશિવાળા મિત્રો, એટલું ધ્યાન રાખી લેજો, જો તક મળે છે, થોડા ઘણા પૈસા આવ્યા અને મનમાં ભાવ આવે છે કે કરજ ચૂકવી દઉં, એકાદ EMI ભરી દઉં, તો એ કામ કરી લેજો. આ સમય તેના માટે ખૂબ સારો છે. સાથે જ 22 તારીખે સૂર્ય લાભેશ બનવાના છે. સૂર્ય અહીંથી નીકળીને અહીં પહોંચી જશે, પોતાની ખુદની રાશિ સિંહ રાશિમાં. હવે કોઈ પણ ગ્રહ જ્યારે સ્વરાશિમાં જાય છે તો તેની પાવર વધી જાય છે, તેની વેલ્યુ વધી જાય છે. પરંતુ કેતુ ત્યાં બેઠા છે તો શું થશે? શું મહાપરિવર્તન થશે? શું મહાપ્રભાવ જોવા મળશે? ખૂબ ધ્યાનથી સમજી લેજો. પણ હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો પહેલા લાઈક જરૂર કરી દેજો. તેમજ કોમેન્ટ બોક્સમાં જે પણ 3 વાર જય શનિદેવ લખશે, શનિદેવની કૃપા તેને જરૂર મળશે. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સૂર્ય ગ્રહોના રાજા છે, આપણને આત્મવિશ્વાસ આપે છે. હવે લાભના ઘરમાં જેવા જ પહોંચશે, મનોકામના પૂર્તિના ઘરમાં, ડિઝાયર્સના ઘરમાં જેવા જ પહોંચશે. વિશ્વાસ માનો, તમે જોશો કે તમારા અંદર પૈસા કમાવવા માટે એક આત્મવિશ્વાસ વધ્યો છે. ઘણા બધા લોકો તમે જોયા હશે જે કહેશે કે આ કામ હું નહીં કરું, આ કામ કરીશ તો લોકો શું કહેશે. ખૂબ શરમાળ સ્વભાવના હોય છે, કોઈ નાનું કામ જોઈને મોં ફેરવી લે છે. પરંતુ સૂર્ય તમારા અંદર એક કોન્ફિડન્સ લાવશે કે કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું. તમે જે કામ કરી રહ્યા છો, પછી તે નાનામાં નાનું કામ હોય કે મોટામાં મોટું કામ હોય, પોતાના કામ પ્રત્યે તમારો પ્રેમ વધશે. સૂર્ય તમને પોતાના પ્રત્યે પ્રેમ શીખવવાના છે કે જે વસ્તુ મારી પાસે છે તે બેસ્ટ છે અને તેને કેવી રીતે વધુ બેસ્ટ અને પરફેક્ટ બનાવી શકાય. સૂર્ય આમાં તમને માહિર બનાવશે. સાથે જ કેતુ અહીં બેઠા છે તો ક્યાંક ને ક્યાંક તમારે એક વાત સમજવી પડશે કે જે તમારી દોસ્તી છે, તમારું ફ્રેન્ડ સર્કલ છે, ત્યાં થોડો વિવાદ થઈ શકે છે. ત્યાં તમારા ગ્રુપમાં કોઈ એવી વાત નીકળી શકે છે જે કોઈને પસંદ ન આવે અને ગૂંચવણો યારી દોસ્તીમાં થોડી વધી શકે છે. મનમાં જે ઈચ્છાઓ છે તેને પૂરી કરવાનો સમય આવી ગયો છે. વધુ ટાળવાનું નથી, વધુ અતિવિચારમાં નથી પડવાનું. માની લો આપણે માર્કેટમાંથી પસાર થઈ રહ્યા છીએ અને મન થઈ ગયું કે મને આ વસ્તુ ખાવી છે, તો તરત જ ખાઈ લો. આત્મસંતોષ ખૂબ જરૂરી છે, કારણ કે જો એ વસ્તુ સમયસર ન કરી તો પછીથી અફસોસ રહેશે અને ગ્રહોનું જે શુભ ફળ મળી રહ્યું હતું તે પણ ઓછું થઈ જશે. તો અત્યારે સૂર્ય ઈચ્છે છે કે ઈચ્છાઓને, ડિઝાયર્સને પૂરી કરો. જેટલા આત્મસંતોષી રહેશો કે મેં પોતાના માટે કંઈક કર્યું, પોતાની જાતથી પ્રસન્ન રહેશો, તો તકો બનવા લાગશે, અટકેલા પૈસા આવવા લાગશે, વસ્તુઓ સુધરવા લાગશે અને તમને પણ અનુભવ થશે કે બદલાવની ઘડી નજીક છે. આની સાથે જ હવે તમારે આ વાત સમજવાની છે કે શુક્ર જે લક્ઝરીના પ્રતીક છે, ખર્ચના ઘરમાં પોતાની નીચ રાશિ કન્યામાં બેઠેલા છે. આગામી 12 દિવસોમાં એટલું ધ્યાન રાખવાનું છે. સૂર્ય આત્મવિશ્વાસ આપી રહ્યા છે. સૂર્ય પોતાના કામ પ્રત્યે તમારું આકર્ષણ વધારી રહ્યા છે. પણ જ્યારે પૈસા 2 હાથમાં આવે છે તો શુક્ર તમને લક્ઝરી તરફ ચોક્કસ ઢાળશે કે હવે મારે એ વસ્તુ ખરીદી લેવી જોઈએ, હવે મારે અહીં પૈસા લગાવી દેવા જોઈએ. થોડું સંભાળીને ખર્ચ કરજો. એક હાથથી પૈસા આવ્યા અને બીજા હાથથી જઈ શકે છે. શુક્ર પોતાની નીચ રાશિ કન્યામાં છે, એટલા માટે
અમે તમને સતર્ક કરી રહ્યા છીએ. પૈસા કમાવવામાં ખૂબ સંઘર્ષ લાગે છે, પણ પૈસા ગુમાવવા હોય તો 2 ક્ષણ જ કાફી હોય છે. વિચારી સમજીને ખર્ચ કરો. જે સામાન તમારી પાસે છે તેના પર વ્યર્થમાં પૈસા ખર્ચવાની શું જરૂર? આ વિડીયોના અંતમાં ઉપાય પણ બતાવીશું. તો અહીં સુધી વિડીયો જોયો છે તો તમારા પર પરમાત્માની વિશેષ કૃપા છે. હવે અંત સુધી જોઈને તમે પણ પોતાની જિંદગીને એક નવું રૂપ આપી શકો છો. ખૂબ ધ્યાનથી સમજજો. મંગળ ક્યાં મોજૂદ છે? ભાગ્યના ઘરમાં છે. અને આ સ્થિતિ મામૂલી નથી કહેવાતી. મંગળ આપણને એનર્જી આપે છે. મંગળ આપણા અંદર અગ્નિ તત્વ વધારે છે. એટલા માટે કહેવાય છે કે જે માણસ પર મંગળનો પ્રભાવ હોય છે તે ગરમ મિજાજી હોય છે, તે જોશીલો હોય છે. ભાગ્યના ઘરમાં, ધર્મના ઘરમાં મંગળની મોજૂદગી. તમારે એટલું સમજવું પડશે કે ભાગ્ય તમારો સાથ આપશે, પણ મહેનત તમારી પોતાની હશે. જે લોકો હોય છે ને કે બસ બેઠા રહે છે અને કહે છે કે બસ વસ્તુ મારી પાસે આવી જશે જો મારા નસીબમાં હશે. અહીં મંગળ સેનાનાયક તમારા ભાગ્યેશ બનીને તમને એ સમજાવવા માંગે છે કે ઉઠો, નીડર થઈને મેદાનમાં ઉતરો, જિંદગીના યુદ્ધમાં ભાગ લો. સફળતા અપાવવાની જવાબદારી મારી, પણ ઉઠવું તમારે પડશે. કામ તમારે કરવું પડશે. જે પ્રકારે એક દીવો હોય છે તેને સળગાવીને છોડી દેવામાં આવે છે, પછી તે તડકો હોય, હવા હોય, આંધી તોફાન હોય, બધાનો સામનો એકલો કરે છે. એ જ પ્રકારે આજે મંગળ તમને એ કહેવા માંગે છે કે ઉઠો. ચિંગારી તમારા અંદર નાખી રહ્યા છે, અગ્નિ તત્વ ભરી રહ્યા છે, જોશ ભરી રહ્યા છે. તો ઉઠો, મેદાનમાં હવે ઊભા થઈ જાઓ. જે સમય વીતી ચૂક્યો છે તે પાછો ફરીને નહીં આવે. ભૂતકાળ જઈ ચૂક્યો છે. આપણે નવા કીર્તિમાન સ્થાપિત કરવાના છે. આપણી નવી પાયાની ઈંટ મૂકવાની છે અને ઘણું બધું નવું કરીને બતાવવાનું છે. ઓવરઓલ ગુરુ ઉદય છે, જેના પર અમે પહેલા વિડીયો બનાવ્યો છે. લાભ મળશે. ગુરુની દ્રષ્ટિ પણ લાભ પહોંચાડશે. પરંતુ અમે બતાવ્યું હતું કે શનિ વક્રી છે, પ્રભાવ દેખાશે. થોડી ઘણી બાબતો તમારા વિરુદ્ધ જાય, જેમ કે તમારા નાના જુનિયર પણ તમને સન્માન ન આપે, તમારો પ્રોજેક્ટ કોઈ બીજાને આપી દેવામાં આવે, સાથે જ તમારે કોઈ બોસ કે વરિષ્ઠ અધિકારીનું સાંભળવું પડી જાય, જોબમાં ચેલેન્જીસ આવી જાય, તો સમજી લેજો કે આ મારા માટે તૈયારીનો સમય છે. આ મારા માટે ભૂલોમાંથી શીખ લેવાનો સમય છે, પોતાને તૈયાર કરવાનો સમય છે. પછી શનિ તમને એટલું આપશે કે ગણતા ગણતા થાકી જશો આવનારા સમયમાં. હવે અમે તમને 2 ઉપાય બતાવી રહ્યા છીએ. તો તુલા રાશિવાળાઓ કાન ખોલીને સાંભળી લેજો. આવો મોકો વારંવાર નથી આવતો. સૌથી પહેલો ઉપાય વક્રી શનિ માટે. 6ઠ્ઠા હાઉસમાં શનિ રેટ્રોગ્રેડ છે. તમારે શું કરવું પડશે? સૌથી પહેલા કાળી કીડીઓ તમને જ્યાં પણ દેખાય છે તેમને તમે લોટ ખવડાવો, તેમને તમે ખાંડનો બૂરો નાખી દો. આ તમારા માટે ખૂબ સારું રહેવાનું છે. કાળો કૂતરો જો તમને દેખાઈ જાય તો તેની સેવા કરી દો, તેને રોટલી ખવડાવી દો, દૂધ પીવડાવી દો. અને સાથે ને સાથે એક વાત અગત્યની, સૂર્યદેવને જળ અર્પિત આપણે જરૂર આપવાનું છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને સૂર્યનું મહા પરિવર્તન પણ થવા જઈ રહ્યું છે. એટલા માટે આ ઉપાય પણ તમારા માટે ખૂબ શાનદાર રહેશે. તો તુલા રાશિવાળા મિત્રો, આજની વિડીયોમાં વાત કરી આવનારા ઓગસ્ટ મહિનાના 12 દિવસો વિશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો. અને જો તમારા મનમાં કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખી દેજો. તેની સાથે અમારી વિડીયોઝ તમને કેવી લાગે છે તે પણ નીચે કોમેન્ટ બોક્સમાં પોતાનો પ્રતિભાવ જરૂર આપો. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી લેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.